પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ધમાસણ તેજ બન્યું છે. વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સુશીલ લિંબાચિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પાટણના વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સુશીલભાઈ લિંબાચિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પાર્ટીમાં પાયાના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે અને આંતરિક ગેરવ્યવસ્થા વધી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ કોંગ્રેસમાં જેમ સત્તાના ભૂખ્યા હોદ્દેદારોએ પક્ષને અંદરથી ખાઈ ગયા હતા તેવી સ્થિતિ હવે ભાજપમાં પણ ઊભી થઈ રહી છે. સુશીલભાઈએ આક્ષેપો કર્યા કે આ સ્થિતિ ભાજપના ભવિષ્ય માટે ચિંતાજનક છે. જોકે હાલ તો આ નિવેદન બાદ પાટણના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની રહી છે. હવે મતદારોનો શું નિર્ણય છે તે મહત્વપૂર્ણ રહેશે. મારું નામ લિંબાચિયા સુશીલ કુમાર આત્મારામ છે. હું વ્યવસાય એડવોકેટ છું. હું અત્યારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. મારું ઇસ્ત્રીનું નિશાન છે. મારી ઇસ્ત્રી બરાબર ગરમ થવાથી રાજકારણ ભાજપ ની અંદર, કોંગ્રેસની અંદર દરેક જગ્યાએ વોર્ડ નંબર 1નું રાજકારણ ખૂબ જ ગરમાયું છે. આ અનુસંધાને આ સમયગાળા દરમિયાન છેલ્લા 2 દિવસમાં મને જાણવા મળ્યું કે ભાજપ પક્ષે અપક્ષમાં ઉભેલા ઘણા બધા લોકોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છે. તો હું એક કહેવતથી મારી આ વિષયના મુદ્દા ઉપર શરૂઆત કરવા માંગીશ કે ઘર કા ભેદી લંકા ઢાએ. ભાજપના હોદ્દેદારો ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. કેમ કે ભાજપના જે મેન હોદ્દેદારો છે, જે ટિકિટનું ચૂંટણીઓનું વિતરણ કરતા હોય છે, તે લોકો મોટી મોટી લાગવગ કરી, ગેરરીતિઓ આચરી, પોતાના મળતાવડા લોકોને કે જેને ભાજપ શબ્દનો પણ ખબર નથી હોતી એવા લોકોને ટિકિટ મળી જાય છે. અને જે લોકોએ હું જોઉં છું કે જે લોકોએ 20-20, 25-25, 50-50 વર્ષથી ભાજપની અંદર કામ કર્યું, ભાજપના ઝંડા લગાવ્યા, ભાજપની પાછળ તળિયા ઘસી નાખ્યા, એમનું અસ્તિત્વ ઝીરો હોય છે. એમને ક્યારેય ટિકિટ નથી મળતી કે એમનું કોઈ સન્માન નથી થતું. અચાનક જ કોઈ ઉમેદવાર આવી જાય અને ટિકિટ જાહેર થઈ જાય. અને વિશેષ તો મને દુઃખ એ વાતનું થાય છે કે ચલો બીજા વોર્ડની તો વાત છોડીએ, દરેક વોર્ડમાં આ વસ્તુ બની છે, પણ બીજા વોર્ડની વાત છોડીએ, મારા વોર્ડની વાત કરું તો ભાજપ પક્ષ શું આટલો બધો કમજોર છે કે એની પાસે 4 સારા ઉમેદવાર નતા, તો એને બહારથી આયાતી ઉમેદવાર લાવવો પડ્યો. આટલો મોટો પક્ષ જે આખા દેશનું શાસન કરે અને એની પાસે વોર્ડ નંબર 1માં 4 સારા ઉમેદવાર એને ના મળ્યા, કે જેથી કરીને એને બહારથી એક ઉમેદવાર મૂકવો પડ્યો. એટલે ક્યાંક ને ક્યાંક મારું ભાજપ પક્ષને કહેવું છે કે તમે જુઓ, તમે જે આ હોદ્દેદારો છે એમની ઉપર ધ્યાન રાખો અને જે પોતાના હોદ્દાની ગરિમાને ઠેસ પહોંચાડી જે ભાજપનું પતન કરવા માટે ફરી રહ્યા છે, ભાજપની ઘોર ખોદવા માટે ફરી રહ્યા છે, એવા લોકોને સાચા હાથમાં સસ્પેન્ડ કરવાની જરૂર છે અને એમના આજીવન માટે બરતરફ કરવાની જરૂર છે. કેમ કે આ જે લોકો છે, જે અમારા જેવા ભરતભાઈ ભાટિયા જેવા, નરેશભાઈ દવે જેવા, પછી ગોપાલભાઈ રાજપૂત જેવા જે વગદાર કાર્યકર્તાઓ હતા, જેમની પાસે પબ્લિકનો ખૂબ સપોર્ટ હતો, એ છતાં પણ એમને પક્ષમાંથી ટિકિટો નહીં મળી અને જેમનું કોઈ માન સન્માન ના હોય, ખાલી એક વગના કારણે એમને ટિકિટો જે આપી દેવામાં આવે છે, જે અન્યાયના કારણે અમારા અપક્ષમાં જવું પડે છે અમારો ન્યાય લેવા માટે. એટલા જ માટે હું કહું છું કે ફરીને કહું છું કે આ જે ભાજપના હોદ્દેદારો જે છે કે જે લોકો આ ગેરરીતિ આચરે છે, એમની ઉપર કડકમાં કડક ભાજપને એક્શન લેવાની જરૂર છે. નહીતર જુઓ, એક પહેલા કોંગ્રેસ પક્ષ હતો, મોટો હતો, જેમ આવા જ હોદ્દેદારો દિમકની જેમ કોંગ્રેસને ધીમે 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 ખાધી અને એક સમય એવો આવ્યો કે આખો સત્તા પલટો થઈ ગયો અને ભાજપની સત્તા પૂરા દેશમાં આવી ગઈ. એવી જ રીતે અત્યારે ભાજપમાં પણ એવું ચાલી રહ્યું છે કે ભાજપના જ અમુક હોદ્દેદારો દિમકની જેમ ભાજપને ખાઈ રહ્યા છે. એક સમય એવો ના આવે કે ભાજપનો સત્તા પલટો થઈ જાય, ભાજપનું પતન થાય અને ભાજપની જગ્યાએ કોઈ ત્રીજો પક્ષ આવે. સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂરત પાયાના કાર્યકરોથી છોડીને હોદ્દેદારો ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. હોદ્દેદારો કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરે ને તો એમને આજીવન માટે બરતરફ કરવાની જરૂર છે. આ હું એક દરેક પક્ષને કહું છું, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, દરેક પક્ષને કહું છું, આ ધ્યાન રાખો. કેમ કે આ જ લોકોના કારણે પાયાના જે કાર્યકર્તાઓ છે એમની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થાય છે. એમને ક્યારેય ટિકિટ નથી મળતી, એમને હરેક માટે પાછળ રાખવામાં આવે છે. એમની વેદનાઓ મારા જેવા તો કોક જ બિચારા આગળ આવે અને આ બધું કરે છે. બાકી તેમની આખી જિંદગી ભાજપની પાસે તળિયા ઘસી જાય, આપણે કોઈ ઓળખતું નથી. આટલી વાત કરી હું મારા વિષયને પૂરો કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.